બુલેટિનમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ગઈકાલે બે બહેનોને ઝેર પીવડાવવાની ઘટના બની હતી, જેમાં આજે બીજી યુવતીનું પણ સારવાર દરમિયાન મોત થયું છે। ગઈકાલે પણ એક યુવતીનું મોત થયું હતું। વિસાવદરના દુધાળા ગામે રહેતી બે યુવતીઓ સાથે આ ઘટના બની હતી, જેમાં બે યુવકોએ એકતરફી પ્રેમમાં યુવતીઓને ઝેરી દવા પીવડાવી, ત્યારે પરિવારજનોએ યુવકો પર પરાણે દવા પીવડાવવાનો આક્ષેપ કર્યો છે। સંવાદદાતા દેવેન્દ્ર જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, ગઈકાલની ઘટનામાં એક યુવતીનું મોત થઈ ગયું હતું, આજે અન્ય એક યુવતીનું મોત થયું છે। વધુ શું અપડેટ? કોઈ કાર્યવાહી કે કોઈ પગલાં લેવાની વાત સામે આવી છે કે કેમ? જી ગઈકાલે વિસાવદરના દુધાળા ગામે જે ઘટના બની જે પિતરાઈ બહેનોને દવા પીવડાવવાનો મામલો હતો, એમાં પ્રથમ પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અને બંને યુવકો સામે તપાસ હાથ ધરી હતી। દરમિયાન આજે સવારે 9:30 વાગ્યાની આસપાસમાં બીજી યુવતી પણ મોતને ભેટી હતી અને હાલ વિસાવદર પોલીસ આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનાની અંદર કંઈક નવો જ વળાંક આવે એવી શક્યતા જોવાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક પ્રેમ પ્રકરણ પણ બહાર આવે એવી શક્યતાઓ પૂરેપૂરી જોવાઈ રહી છે। શિવાની, બિલકુલ દેવેન્દ્ર, આભાર આપનો માહિતી માટે। તો કહી શકાય કે અનેક વિરોધાભાસ વચ્ચે અત્યારે તો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે એક તરફી પ્રેમમાં બે બહેનોને ઝેર પીવડાવવામાં આવ્યું હતું અને હવે યુવકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે।